તમને કલેક્ટરશ્રી અરે તમારા વસ્તુ કહે કે કાલ ધારાસભ્ય નથી હું થોડાક તમારો એસપી કહીને મને કહે કે કાલ ધારાસભ્ય નથી માની લેવાય કે તમારો ડીએસપી કહે કે કાલ હું ધારાસભ્ય નથી તમે જો પ્રજાના પ્રતિનિધિ છો હા અને નોકરી કરો તો કાયદા કે મુજબ ચૂંટણી પહોંચે એટલે કાયદા કે મુજબ જ થાય ભાઈ કાયદા કે મુજબ જ થાય અને કાયદાની ઉપર છે ને ભાજપનો ખોટો પટ્ટો ફેરીને રખડોમાં તમે આ ઈ ધંધો કરો છો તમે ક્યાંય વ્યવહારિક વાત હાલે કે કોઈ સાઈડમાં નહીં જાય કઈ કોઈ સાઈડમાં નહીં જાય ભાઈ તમે વ્યવહારિક રીતે ક્યાંનો વાત કરું છું તમને અરે તમારો સાહેબ છે મારો થોડો કઈ સાહેબ છે તમારો સાહેબ છે અને તમે અહીં નોકરી ઉપર છો તમે નોકરી ઉપર છો અને તમે નોકરી ઉપર તમારી પાસે 3 નું લિસ્ટ હોય તો લાવો 3 ગાડી લિસ્ટ લાવો તો તમે કે 3 ગાડી જઈ શકો લિસ્ટ લાવો અમને એ તમારી ફરજ છે અરે એમ નહીં તમારી ફરજ છે તમે ફરજની બહાર જાવ છો રાઇટિંગમાં મને આપી દો 3 ગાડીનું લિસ્ટ લાવો મારી પાસે ઓકે કચા પોલીસના નામ ઉપર સિંહ સપાટા કરો છો કલેક્ટર સાહેબની ગાડી આવે છે કલેક્ટર સાહેબની ભલેની ગાડી આવે આ વ્યવહારિક વાત ચાલે છે અધિકારીને આવું છૂટ આપી છે રોકા દે કલેક્ટર ની ગાડી આવે વ્યવહારિક આવે આગળ એસપી ઓફિસે બેસી જઈએ હું નામ નંબર પ્લેટમાં ઉતાર તો નામ એમનું શૂટિંગમાં ઉતાર લે ને ભાઈ એમ શૂટિંગમાં લઈ લે હા ખોટે ખોટી દાદાગીરી કરો છો અરે નહીં હક છે અમારો શાંતિ રાખીએ ભાઈ વ્યવહારિક વાત કરીએ છીએ ખોટે ખોટી દાદાગીરી કરો છો મને લેખિતમાં આપો તમે અધિકારી તરીકે લાવો અરે અત્યારે લાવો લેખિતમાં એટલે અહીં થોડા કઈ લોકલ છે ધક્કા મારતા નહીં ને ખોટી દાદાગીરી કોઈને નહીં કરતા નોકરી કઈ તમે નથી આપ્યા પ્રજાનો પ્રતિનિધિ છું આ ગુંડાગીરી તમે ધારાસભ્ય તરીકે કરો તો આ પ્રજા તમે શું કરતા હશે હપ્તા ઉઘરાવાની વાત ગાડી કામ કઈ લાવો ધોરાજીનો ચૂંટણી પંચ એટલે કાયદો તમને લાગુ પડે ને અમને લાગુ પડે ચૂંટણી પંચ એટલે ગમે તે તમને બધું લાગુ પડશે એમાં ફોર્મ ભરવાનું હોય તો શું કરે નહીં રહેવા દો હવે ધારાસભ્ય તરીકે તમે આવો તેમ કરો છો તો સામાન્ય માણસ શું કરતા છો રૂપિયા લઈને જ કરતા લાગો છો પ્રેમથી તમને કહો તો શું કરે તમારે